तो जुओ फ्रेंड આપણે મમ્મી બનાવે છે ગરમા ગરમ ભજીયા હે ને મમ્મી જો આ છે ના હે આજે તો મિત્રો જો વાવાઝોડાનું અને વરસાદનો માહોલ તો ફાઇનલી ગેસ આપણે પહોંચી ગઈ છે દુકાને રોડ વિડીયો જો આવું છે सुबह सुबह हमने ब्लॉग करते हैं स्टार्ट तो वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग सुबह के 4 अरे टाइम क्या हो पता नहीं है 7:30 बजे गैस आज मैं मतलब ज़्यादा आ रहा मतलब क्या बोलते हैं यार समझ नहीं है हाँ आज हूँ जल्दी उठी गई तो गैस आज हूँ एक जल्दी उठी गई नहीं धोઈને બ્રશ કરીને રેડી થઈ જઈશું અને આવડે બધા હજુ ફૂટ જ છે જો ગૈસ હર્ષદ કાલ રાતે આવી ગયો છે કાલ સાંજે આવી ગયો છે તો એ બધા ફૂટ જ છે અને હું આવી જઈશું હું ઉઠી જઈશું વહેલા તો કઈ જો તમને બધા જો આ તો હજુ બાર છે મકાને હરી જોઈ દેખાય બારે મેં જોઈ જો આ બે હર્ષદ ને નીમે બે ઉતર દેખાણ જો ગૈસ દેખાય તો આપણે ઉઠી ગયા વહેલા અને ગૈસ જેમ કે હવામાન આગાહીવાળે કીધું છે કે 31 પહેલી બીજી ત્રીજી વરસાદ ને વાવાઝોડું ને બધું ફૂલ આગાહી રેડ એલર્ટ ને વ્હાઇટ એલર્ટ ને બધા એલર્ટ આપી દે છે તો એ પ્રમાણે વરસાદ મોસમ થઈ ગયો છે પાછો જુઓ અને કાલ સાંજનો વરસાદ ચાલુ થઈ ગયો ગઈ આખા જીકે ફૂલ બોલાવા રાત તો ગાજવીજ જોરદાર થતું હતું અને આવું કંઈક છે તો હવે આજ થઈ પહેલી તારીખ કાલ બીજી ત્રીજી અને 3 દિવસ આવવાનો માહોલ રહેશે ગરમ વરસાદનો વીજળી કડાકા તોફાન પવન આવું બધું ગેસ પોતપોતાના ઘરમાં જ રહેવું કામ સિવાય બહાર નીકળવું નહીં કોઈ કામ ઇમરજન્સી હોય તો જ ઘરની બહાર નીકળવું કે નીકળવું નહીં ગવર્મેન્ટ સરકારનું કહેવું આવશે તો આપણે થોડું એમને કેવું માનવું જરૂરી છે તો ફાઇનલી ગેસ આપણે પહોંચી ગયા છીએ દુકાને રોડ વિડીયો જો આવું છે મસ્ત વાતાવરણ દેખાય ને તો આપણે ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ અને જોયું થોડો ગારો તો જોઈ લો ચાલુ જેવું મસ્ત છે તો કહીશ વારી બાઈન્ડ બધી કરી અને પછી કન્ટિન્યુ કરવી કામ અને બ્લોક બે જો આ બધું પાણી ભરી ગયું કહે છે ખાડામાં તો ચલો વારી બારી થઈ ગઈ તો સો ગાઈસ પપ્પા ઘરે આવી ગયા હતા અને આપણે બપોરના વાગ્યા છે 12 જો પપ્પા તો જો આ પપ્પા તો ગાઈસ ચલો આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે હાથ બાદ ધોઈને મસ્ત જમવા જો રસોઈમાં શું બનાવ્યું આપણે દેખાડીએ જો આસલે આસલે મમ્મી શું કાપે જો રસોઈ બને ગરમ કરે ગરમ તો અમને આપણે શાક બની જાય દાળ ભાત બની જાય એટલે તમને દેખાડવી રસોઈ મમ્મી પપ્પા આને શું કરવાનું દાળ અને ભાત દાल चावल बने हैं खाने में दाल चावल दिखाते हैं हम हाँ तो इन आ गए पंखो करते चलो સો ફાઇનલી ગાઈસ આપણે કોકલેને ઉઠી ગયા હતા અને જો બહાર જોયું તો મોસમ થોડો ક્લિયર છે બહુ નહીં થોડો જો કહેવાય કે પવનનું બહુ જ છે અને જો મમ્મી બેઠે મેલું શું કરે ઉપર જઈને ખરું મોસમ 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 જો આવું કોરી મૂળ મોસમ મસ્ત ઠંડો હતો પણ પવન બહુ જ ચાલે છે આપણો અવાજ બેસી ગયો જો અહીંયાથી ચોખ્ખું દેખાતું મને આજુબાજુ ઝાડવા બહુ છે એટલે બહુ દેખાતું નથી પવન તો બહુ જો બનાવવાની મમ્મી ચા બનાવે દુકાને દેવા તું જાવ ને એટલે શું કરા એ લુકડા પાડીશ જો અને આવશું તમે
એ ચીજ જો આપણે દાણા નાખીને આવતા રહ્યા હતા. જો આપણે બહુ લખતે નહીં જવું કે જો આ ખીચકોલી બધી જો ખીચકોલી આવી ગઈ છે. અવરે 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 બધા જ ચકલા ને પક્ષીઓ ને આપણા કબૂતર ને બધું જ આવી જશે. જો હમણાં કબૂતર ઉડવાનું ના જો મમ્મીની ગઈ છે દુકાન. કોઈ નહીં ગઈ. ચલો મળીએ સીધા જ. તો મિત્રો જો વાવાઝોડાનું અને વરસાદનો માહોલ ફૂલ ગરમ છે અને એવા ગરમ માહોલમાં મમ્મી બનાવે છે દાળવડા. ને મમ્મી દાળવડા ને જો પણ આ યુનિક સ્ટાઇલમાં દાળવડા આપણે બનવાના છે. જો આ છે મગની દાળનું રબડું. જો આ રહ્યું મગની દાળનું રબડું છે પેસ્ટ કહેવાનો મતલબ. જો આ બે હાલ પેસ્ટ થઈ ગઈ છે. એક ચમચી હલાવવાનું હાલે ઘડીક 3-4 તોડતી ને એમને આમ બે પગ વચ્ચે પકડી આમ પકડીને હલાય. જો હરકો હલાવજો. જો નીનું રબડા પેસ્ટ હલાવે છે ને મમ્મી રબડા થઈ ગયા. લસણ ડુંગળી ફોલી રહી છે. મેં કીધું જો માહોલ ચેવો છે તો માહોલ બહુ જ ગરમ છે. જો વરસાદી વાતાવરણ છે. તો જુઓ ફ્રેન્ડ આપણા મમ્મી બનાવે છે ગરમા ગરમ ભજીયા. હે ને મમ્મી જો આ છે ના હે આજે ફ્રેન્ડ્સને એક્સપ્લોર કર. હે રવો અને આલુ રવો અને આલુ અને આ શું છે મૂંગ દાળ. આ મગદાળ. એટલે આપણા ત્યાં બે પ્રકારના ભજીયા બને છે. રવો અને આલુના અને અરે શું કહેવાય મગદાળના. આજે કારણ મગદાળનો થાય. આ મગદાળનું જો મમ્મી એક વખત આતો એકદમ ક્રિસ્પી ઓલી સાબડી લાઈ નીકળી. ટેસ્ટી છે. ટેસ્ટી ગરમા ગરમ આવી ગયા જો છે ને. ગરમા ગરમ નાખવાનું જો જો ઉના ભજીયા ને વરસાદના મોસમમાં ખાવાની છે એવી મજા આવે. જો પકોડા કરાય નીનું તો વસોડ જ છે નહીં નીનું. પકોડા કરાય પકોડા પકોડા વેઈ મરચા તરબૂચ મૂકી. જો વરસાદનું મોસમ છે. મોસમમાં પકોડા જો ખાવાનું પતી ગયું છે. વાસણ નીકળી જશે એ જમવાનું મૂકી દીધું છે. અને નીલો શું કરે નીલો? જો નીલું ભજીયા ખાય છે અને વાતાવરણ 24 કલાકનું હાઈ એલર્ટ એવું આવ્યું છે. બહુ જ ભારે વરસાદ નાખે. આના મિલે એવું કરી ફરવા દે રશે નહીં ને. જો આજે ગરમા ગરમ ભજીયા હવે ઠંડા ઠંડા ભજીયા થઈ ગયા. જો નાવા તો કોઈ નહીં ગઈશ એટલે આપણા બ્લોગનો થાય છે એન્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ માં દેજો તો એન્ડ.